નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ વિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિર્જરા અધિકાર પૂરો થવા આવ્યો છે. બધી ગાથાઓ પૂરી થઈ છે. હવે 236મી ગાથા પછીથી 162મો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને જે કહ્યો છે એ કળશનો સ્વાધ્યાય ચાલે છે. કળશનો શ્લોકાર્થ આપણે કર્યો છે. હવે ભાવાર્થ લઈએ. શ્લોકાર્થમાં એમ કહ્યું કે નવા બંધને રોકતો અને પોતાના 8 અંગો સહિત હોવાના કારણે એ નિજરા કરી રહ્યો છે. એટલે પૂર્વે બંધાયેલા કર્મોનો નાશ કરી નાખે છે. એવો એ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના નિજરસમાં મસ્ત થયો છે અને એમ એ આદિ મધ્ય અંત રહિત એટલે સર્વવ્યાપક એક પ્રવાહરૂપ ધારાવાહી જ્ઞાનરૂપ થઈને આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને નૃત્ય કરે છે. એટલે કે જ્ઞાન વડે સમસ્ત ગગન મંડળમાં વ્યાપી રહે છે એમ કહેવામાં આવ્યું. આવો સમ્યક દ્રષ્ટિ નિજરા કરે છે અને પોતાના નિજરસમાં એટલે જ્ઞાનરૂપ થઈ અને એ પરિણમી રહ્યો છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિને શંકા આદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે 8 અંગો સહિત હોવાને લીધે નિજરાનો ઉદય હોવાથી, નિજરાનો ઉદય એટલે એને નિજરા થઈ રહી છે. 8 અંગ પ્રજ્ઞા છે અને એને મિથ્યાત્વ ગયું છે. એટલે અનંતાનુબંધી કસાયનો અભાવ થતાં એને નિજરા થઈ રહી છે. એ સંવર ભાવે પરિણમી રહ્યો છે. એટલે પૂર્વ કર્મના ઉદય આવે છે અને એ નિર્જરી જાય છે. એટલે એવો એ નિજરાનો ઉદય હોવાથી તેને પૂર્વબંધનો નાશ થાય છે. તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને આવી દશા છે. એટલે એ સંવરની દશામાં છે. પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં જ એ રમણતા કરી રહ્યા છે એમ દર્શાવવું છે. એટલે કહે છે કે તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને પછી ઉદાહરણ આપીને કહે છે કે જેમ કોઈ પુરુષ મદ્ય પીને મગ્ન થયો તકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે તેમ મદપાન કરી અને જે નાચી રહ્યો હોય, મસ્ત થઈ રહ્યો હોય, એવી રીતે અહીંયા તો તે પોતે જ્ઞાન રૂપી રસનું પાન કરીને એમાં જ એ રાચી રહ્યા છે. એટલે કહે છે કે તેવી રીતે નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે. ક્યાં નૃત્ય કરે છે? પોતે પોતાના જ્ઞાનમાં રહીને જ્ઞાનરૂપી રસનું પાન કરીને નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે. તો રંગભૂમિ તો અહીંયા કહ્યું છે કેમ કે સમયસારમાં આખું એ રીતે જ લેવામાં આવ્યું છે કે એક વસ્તુ આવે છે અને એ વેશ ભજવીને ચાલી જાય છે. કેમ કે જણાઈ જાય છે એટલે પછી ચાલી જાય છે. એટલે નિર્જરા છે એમાં પણ હવે છેલ્લા કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને એ જ રીતે વાત કરે છે કે રંગભૂમિમાં હવે આ નિર્જરા પણ ઓળખાઈ જાય છે અને ચાલી જાય છે. એટલે એ વાત આવતા પહેલા જ અહીંયા કહી રહે છે કે એ એવા જ્ઞાનરૂપી રસનું પાન કરીને
નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે. હવે અહીંયા પ્રશ્ન થાય છે. પંડિતજીએ પ્રશ્ન કરી અને સમાધાન પણ આપ્યું છે. સમ્યક દ્રષ્ટિને નિજરા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યા છો, પરંતુ સિદ્ધાંતમાં ગુણ સ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વાત બરાબર છે. ચોથા ગુણ સ્થાને પણ એને બંધ છે, પાંચમે પણ છે, છઠ્ઠે પણ છે, એટલે એ રીતે એને બંધ તો થાય છે. અને પછી તો કસાય ગયા પછીથી 12મું ગુણસ્થાન આવી ગયું. 13મા ગુણસ્થાને હવે કસાય રહિત દશાની અંદર એ પોતે પોતાના સ્વરૂપમાં કેવળ જ્ઞાન સહિત બિરાજ્યા છે, ત્યારે પણ હજી યોગ છે એટલે બનતો હોય છે. એટલે એ રીતે ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને જે છે એને અને બીજાઓને પણ બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતી કર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે. તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. કેમ કે ઘાતી કર્મોમાં એને હજી દર્શનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય અને અંતરાય એ કર્મો તો ચોથા ગુણસ્થાને હજી એને પડ્યા જ છે. માત્ર મોહનીય કર્મ ગયું છે. એટલે 3 ઘાતી કર્મ તો હજી વિદ્યમાન છે. તેથી દર્શન, જ્ઞાન, સુખ, ચારિત્ર મોહનીય બાકી રહ્યું છે ને, દર્શન મોહનીય ગયું છે એટલે સુખ, અને અંતરાય એટલે વીર્ય એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. ચારિત્ર મોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય? એમ માનવાનો વારો આવી જાય. એમ પ્રશ્નને સમજવા જેવો છે. પહેલા તો શું કહ્યું કે ચોથા ગુણસ્થાનની દશામાં સમ્યક દ્રષ્ટિ છે, એનો જો આપણે વિચાર કરીએ તો એને દર્શન મોહનીય ગયું છે. મોહનીય કર્મના મુખ્ય 2 ભાગ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એટલે દર્શન મોહનીય જતા એની શ્રદ્ધા તો સમ્યક થઈ છે, પણ હજી ચારિત્ર મોહનીય બાકી રહ્યું છે. અને એ સિવાય દર્શનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય અને અંતરાય એ બીજા 3 ઘાતી કર્મો પણ એને હજી વિદ્યમાન છે, એટલે કે હજી પડ્યા છે. એટલે આ 3 દર્શનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય અને અંતરાય એને કારણે એને એવા દર્શન, જ્ઞાન અને વીર્ય એ ગુણોનો ઘાત પણ થાય છે. અને મોહનીયમાં હજી ચારિત્ર મોહનીય ના ઉદય પણ છે. કેમ કે ચારિત્ર મોહનીય પડ્યું છે એટલે ચારિત્ર મોહનીયના ઉદયને કારણે એને પૂરું સુખ પણ પ્રગટ થતું નથી. એટલે એ સુખ નામના ગુણનો પણ ઘાત થાય છે. અને સાથે ચારિત્ર મોહનીયનો ઉદય છે અને એનું લક્ષ થાય છે, તેથી એને નવીન બંધ પણ થાય છે. હવે જો તમે એમ માનો કે મોહના ઉદયમાં પણ બંધ નથી થતો, એમ જો તમે માનો, અહીંયા મોહનો ઉદય એટલે ચારિત્ર મોહનો ઉદય છે, પણ દલીલ અહીંયા એ મોહનીય કર્મનો એક ભાગ તો થયો ને, એટલે એ રીતે દલીલ કરવામાં આવી કે મોહનીય કર્મના ઉદયમાં, મોહના ઉદયમાં પણ એ ખરેખર તો અહીંયા ચારિત્ર મોહનીયનો જ ઉદય છે, દર્શન મોહનીય તો ગયું છે. એટલે કે છે કે જો મોહના ઉદયમાં એટલે મોહનીય કર્મ હજી રહ્યું છે, ચારિત્ર મોહનીય રહ્યું છે, ત્યારે એ મોહના ઉદયમાં પણ જો બંધ ન માનવામાં આવે કે બંધ પડતો નથી એમ માનવામાં આવે તો પછી પેલા મિથ્યા દ્રષ્ટિને એ મિથ્યાત્વ એટલે અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં પણ બંધ નથી એમ પણ આપણે માની શકીએ. એટલે કે એમ કેમ નથી માનતા? અને એનું સમાધાન અહીંયા આપ્યું છે. સમાધાનમાં કહે છે કે બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ એટલે અનંતાનુબંધીનો ઉદય જ છે. ચોથા ગુણસ્થાને જે છે એને મોહનીય કર્મમાં દર્શન મોહનીય ગયું છે, એટલે મિથ્યાત્વ ગયું છે. દર્શન મોહનીયને કારણે એને ખોટી ઊંધી શ્રદ્ધા જે થતી હતી
એ હવે નથી થતી, એટલે મિથ્યાત્વ હવે એને નથી, અને મિથ્યાત્વ નથી એટલે અનંતાનુબંધી કર્મનો ઉદય હવે એને રહ્યો નથી. એટલે જે રીતે એની દશા છે એ પ્રમાણે છે. અનંતાનુબંધીનો ઉદયમાં એવું છે કે પહેલા શરૂઆતમાં તો હજી એને દર્શન મોહનીય જાય છે, પણ એમાં ઉપશમ થાય છે. દર્શન મોહનીય પ્રકૃતિનો ઉપશમ થાય છે. હજી ક્ષય થયો નથી હોતો, પણ ઉપશમ થયો છે એવી દશા થઈ છે, અને પછી આગળ વધે છે, ક્ષયોપશમ થાય છે અને ક્ષય પણ થાય છે. પણ મુખ્ય વાત એ છે કે મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી અનંતાનુબંધીનો ઉદય છે. એટલે બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ આપણે જે કહીએ છીએ, સૌથી પહેલું કારણ, 5 કારણ આપણે કર્મબંધના જાણીએ છીએ ને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય, યોગ. એમાં મિથ્યાત્વ જ્યાં સુધી છે એટલે દર્શન મોહનીય ગયું નથી ત્યાં સુધી કર્મબંધ તો થાય જ છે, અને એવા મિથ્યાત્વ સહિત છે ત્યારે એને જે કર્મ બંધાય છે તે અનંતાનુબંધી બંધાય છે. એટલે અનંતાનુબંધી કર્મબંધ છે એને જ મુખ્યતાથી કર્મબંધ માનવામાં આવ્યો છે. એ વાતને અહીંયા સમજાવી છે કે બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ, અનંતાનુબંધીનો ઉદય જ છે, અને સમ્યક દ્રષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. સમ્યક દ્રષ્ટિને આ ગયું છે. ચારિત્ર મોહ હજી બાકી છે, એટલે ચારિત્ર મોહનીય કર્મના ઉદય તો એને થાય છે. ચારિત્ર મોહનીય હજી રહ્યું છે એટલે એને સુખ ગુણનો ઘાત પણ થાય છે. તથા મિથ્યાત્વ, અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય, એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધીની સાથે રહેલી પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતી કર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાગ વાળો બંધ એને પડે છે. એટલે દર્શનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય અને ચારિત્ર મોહનીય અને અંતરાય એ બધા ઘાતી કર્મોની પ્રકૃતિઓ હજી પડી છે, એટલે એના બંધ પણ એને પડે છે. એ વાત અહીંયા કહે છે કે મિથ્યાત્વ, અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતી કર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાગ વાળો બંધ, અલ્પ સ્થિતિ અને અનુભાગ પણ એવો અલ્પ બંધ, તેમજ બાકીની અઘાતી કર્મોની પ્રકૃતિઓનો પણ બંધ થાય છે. અઘાતી કર્મ તો હજી ગયું જ નથી, એટલે એનો પણ એને બંધ થાય છે. 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ વિદ્યમાન છે. એ તો તીર્થંકર ભગવાનને, કેવડી ભગવાનને પણ 13મા ગુણ સ્થાને પણ અઘાતી કર્મની પ્રકૃતિઓ તો પડી છે. તો પણ જેવો મિથ્યાત્વ અનંતાનુબંધી સહિત થાય છે તેવો એ બંધ થતો નથી. આવો બંધ થાય છે તો પણ એ મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી કસાય રહ્યો છે, અને જેવો કર્મનો બંધ થાય છે એવો બંધ પડતો નથી. અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ, અનંતાનુબંધી જ છે, અને તેમનો અભાવ થયા પછીથી અનંતાનુબંધી નો અભાવ થતા મિથ્યાત્વ જતા અનંતાનુબંધી કસાયો જાય છે. અનંતાનુબંધી હવે બંધ પડતા નથી, એટલે એનો અભાવ થયા પછીથી જે બંધ પડે છે તે અલ્પ બંધ પડે છે, અને પછી અનંત ભાવ થતા નથી. એટલે કે છે કે અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ, અનંતાનુબંધી જ છે. તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી. અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે? હવે એ જ્ઞાની થયા છે, પોતાના સ્વરૂપને જાણે છે, અને બહારમાં બીજા બધાને પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે. એટલે હવે એમને એવા રાગ થતા જ નથી, અને જ્ઞાનમાં જે રમણતા કરે છે, તો પછી હવે બાકીના બીજા અલ્પ બંધ પડે છે તો એની કાંઈ ગણતરી ગણવામાં આવી નથી. અને એ બંધ જે પડે છે એ પણ અલ્પ છે અને ખરી જવાના છે. એટલે એક ઉદાહરણ આપીને સમજાવે છે કે વૃક્ષની જડ કપાયા પછી, એનું મૂળ કપાઈ જાય ત્યાર પછીથી લીલા પાંદડા રહેવાની અવધિ કેટલો સમય સુધી પાંદડા એના લીલા રહેશે? એની જડ કપાઈ જાય કે મૂળ કપાઈ જાય પછીથી એ પાંદડા કેટલો સમય લીલા રહેવાના છે? નથી રહેવાના, સુકાઈ જશે. માટે આ અધ્યાત્મ શાસ્ત્રમાં
સામાન્યપણે જ્ઞાની અજ્ઞાની હોવા વિશે જ પ્રધાન કથન છે. એટલે કે જ્ઞાનીની અને અજ્ઞાનીની જ વાત છે. એમાં જ્ઞાની એ છે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે ચારિત્ર જેને પ્રગટ થયું છે એવો આત્મજ્ઞાની છે. એને અનંતાનુબંધી કસાયનો અભાવ થયો છે, મિથ્યાત્વ ગયું છે. અને તે સિવાય બીજા અજ્ઞાની છે. એટલે એની સાથે સરખામણી કરી અને અહીંયા એટલે દ્રષ્ટિની પ્રધાનતાથી કથન કરવામાં આવ્યું છે. ત્યારે એ રીતે વિચાર કરીએ તો મિથ્યાત્વ જે બધા કર્મોના જળરૂપી છે એ મિથ્યાત્વ ગયું છે. એટલે કે જેમ પેલા વૃક્ષની જળ કપાઈ એવી રીતે મિથ્યાત્વ ગયું છે. એટલે હવે બાકીના બીજા બધા કર્મના બંધ પડેલા છે પૂર્વના, એ પણ નિર્જરી જશે અને નવા કર્મ બંધ પડશે તો પણ એ અલ્પ બંધ પડશે અને એની પણ નિર્જરા થશે. એટલે જ્ઞાની થયા પછી જે કાંઈ કર્મ રહ્યા હોય તે સહજ જ મટતા જવાના, એ ચાલ્યા જવાના, એ નિર્જરી જવાના. અને એ કઈ રીતે નિર્જરી જાય છે એ પણ દ્રષ્ટાંત દ્વારા અહીંયા કહે છે કે જો નીચેના દ્રષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું. દ્રષ્ટાંત કહે છે કે કોઈ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ. તેથી તે મહેલમાં રહેવા ગયો. જો કે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો, તો પણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઈ ગયો. મહેલ રૂપી સંપદા એને પ્રાપ્ત થઈ એટલે મહેલનો ધણી થઈ ગયો. હજી કચરો તો ત્યાં મહેલમાં પડ્યો જ છે, એટલે હજી કંઈ એવો ચોખ્ખો મહેલ નથી મળ્યો, પણ મહેલ તો મળી ગયો ને. એટલે કહે છે કે હવે જે કચરો બાકી પડ્યો છે એ કચરો ઝાડવાનો છે, એની સાફસૂફી તો કરવાની છે અને એ અનુક્રમે પોતાના બળ અનુસાર એ કચરાને દૂર કરે છે, એ કચરાને ઝાડે છે. જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને મહેલ ઉજ્જવળ બની જશે ત્યારે તે પરમ આનંદ ભોગવશે. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું, એટલે કે જ્ઞાનીને સમ્યક દર્શન રૂપી જે મહેલ મળ્યો છે પણ હજી કર્મોની મલિનતા સાથે હજી પડી છે, પણ એને એ કર્મોની મલિનતા જે છે એ ધીરે ધીરે ચાલી જશે અને પછી એ પૂર્ણ આનંદને પ્રાપ્ત કરશે. ઘાતી કર્મ અને અઘાતી કર્મ એ તો બધાને બરાબર ખ્યાલ છે. ઘાતી કર્મની 4 પ્રકૃતિઓ દર્શન, જ્ઞાન અને મોહ, એના ઉપરથી આપણે જે કહીએ તો એ પ્રમાણે, અને વીર્ય એના ઉપરથી કહીએ તો દર્શનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય, મોહનીય અને અંતરાય, એ 4 ઘાતી કર્મની પ્રકૃતિઓ થાય. હવે આ 4 ઘાતી કર્મની પ્રકૃતિઓ છે તે જીવના સ્વભાવ ભાવનો ઘાત કરે એમાં નિમિત્ત કારણ છે. પણ આપણે એમ કહીએ છીએ કે જીવનો સ્વભાવ ભાવનો ઘાત કરે છે, એમ વ્યવહારથી કહીએ છીએ. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય, આ 4 પ્રકૃતિઓ. હવે જ્ઞાનાવર્ણીયના પછી ભેદ બીજા પડે એ વાતને આપણે હમણાં બાજુ પર રાખીએ. દર્શનાવર્ણીયના ભેદ પડે અને અંતરાયના પણ ભેદ પડે, પણ પહેલા મોહનીયના ભેદને સમજીએ. એ જ્યાં સુધી ખબર નહીં હોય ત્યાં સુધી કાંઈ ખ્યાલ નહીં આવે. એટલે મોહનીય કર્મ જે છે એના 2 મુખ્ય ભેદ, એક દર્શન મોહનીય અને બીજું ચારિત્ર મોહનીય. તો એમાં દર્શન મોહનીયની 3 પ્રકૃતિ હોય છે, મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, એવી 3 પ્રકૃતિ દર્શન મોહનીય કર્મની હોય છે. ઉદયમાં પહેલા અનંત કાળથી જે મિથ્યા દ્રષ્ટિ છે અનાદિનો, એને એક જ પ્રકૃતિ મિથ્યાત્વ હોય છે અને પછી સમ્યક દર્શન થાય ત્યારે તેના 3 ભાગ પડે છે. એ બધી વાત પછી, પણ એને 3 પ્રકૃતિ આ દર્શન મોહનીય હોય છે. હવે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો એની 4 પ્રકૃતિ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવર્ણીય, પ્રત્યાખ્યાનાવર્ણીય અને સંજલન, એવી 4 પ્રકૃતિઓ મુખ્યત્વે કહેવામાં આવે છે. અને એ 4 પ્રકૃતિઓ છે દરેકની અંદર ક્રોધ, માન, માયા અને લોભ, એટલે ખરેખર તો એ 16 પ્રકાર થાય. અને બીજા 9 નો કસાય, એટલે જયારે કસાયની વાત કરતા હોય ત્યારે પણ એ આ 25 જે છે નામ એ જ રીતે રહે છે, 16 અને 9 25. અને કર્મની પ્રકૃતિના નામ પણ એ જ પ્રમાણે છે.
તો અહીંયા મૂળ વાત એ કરવી છે કે જ્યારે એને આ દર્શન મોહનીય જાય, દર્શન મોહનીયને કારણે એને મિથ્યા માન્યતા છે, વિપરીત માન્યતા છે, ઊંધી માન્યતા છે, ખોટી શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે. તો એ દર્શન મોહનીય જ્યારે એનું જાય ત્યારે એની સાથે આ અનંતાનુબંધીની ચોકડી છે ને એ પણ જાય. અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા અને લોભ એ 4 જાય. એકલું આ દર્શન મોહનીય જાય એમ નથી હોતું. દર્શન મોહનીય જાય અને એની સાથે આ અનંતાનુબંધી એ જે ચારિત્ર મોહનીય છે એના 4 ચોકડી કહીએ છીએ, એમાંની અનંતાનુબંધીની ચોકડી એટલા માટે કે એમાં 4 છે એટલે ક્રોધ, માન, માયા, લોભ. તો એ સાથે જાય છે. તો જે આપણને બંધ જે પડે છે એમાં મુખ્ય કારણ અહીંયા પંડિતજીએ, જયચંદજી છાબડાજીએ એમ દર્શાવ્યું કે એ મોહનીય અને અનંતાનુબંધી એ જ મુખ્ય કારણ છે. કેમ કે અનંતાનુબંધી કષાય જે છે, અનંતાનુબંધી કષાયના ક્રોધ, માન, માયા, લોભ છે મિથ્યાત્વ સહિત હોય છે. એટલે એ મુખ્ય કારણ તો કર્મબંધનું કારણ છે. એટલે જયારે આપણે એમ કહીએ છીએ કે મિથ્યાત્વ એ મુખ્ય કારણ છે, તો એમાં આ મુખ્ય કારણની અંદર પણ મુખ્યતા કોની છે? દર્શન મોહનીય અને અનંતાનુબંધી. હવે જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે એને દર્શન મોહનીય જાય છે અને અનંતાનુબંધી જાય છે, બંને સાથે જ જાય. હવે બાકી શું રહ્યું? તો દર્શન મોહનીય ગયું ને ચારિત્ર મોહનીયની 3 ચોકડીયા બાકી રહી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સ્વંજલન. એટલે આ 3 થી જે બંધ પડે છે તે અલ્પ બંધ પડે છે. અનંત અનુબંધ થાય એવા બંધ નથી પડતા. અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સ્વંજલન એની ક્રોધ, માન, માયા, લોભની પ્રકૃતિઓને સાથે આ નો કષાય રતિ, અરતિ, ભય, જુગુપ્સા, હાસ્ય, શોક, પુરુષ વેદ, સ્ત્રી વેદ ને નપુંસકભેદ. તો એવા જે કષાયો થાય છે એના નિમિત્ત તરીકે આ કર્મની પ્રકૃતિઓ છે. તો એ એવા કષાયોને કારણે એને જે બંધ પડે છે એવા તીવ્ર બંધ નથી પડતા. વળી સાથે મોહનીય સિવાય આપણે બીજા કર્મનો વિચાર કરીએ તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ 3 કર્મ, એની કર્મની પ્રકૃતિઓ પણ હજી ઉદયમાં પડી છે. એટલે એના કારણે પણ એને બંધ તો પડે છે. તો એ અને આ ચારિત્ર મોહનીયની આ 3 એ બધાના કારણે બંધ પડે છે. એટલે પ્રશ્ન એવો કર્યો કે તમે એમ કહો છો કે સમ્યક તો થયું એટલે બંધ નથી પડતા, એમ કેવી રીતે બને? આટલી બધી કર્મની ચોકડીઓ, કર્મની પ્રકૃતિઓ પડી છે, તો એ બધાના ઉદય આવે તો પછી એની સાથે જોડાઈને એને કાંઈક તો બંધ તો પડતા હોવા જ જોઈએ ને. તો પંડિતજીએ એમ જવાબ આપ્યો કે મુખ્ય બંધ જે છે એ આ છે, દર્શન મોહનીય અને અનંતાનુબંધી જે છે એને કારણે મુખ્ય બંધ કહેવામાં આવ્યો છે. એ ગયા પછી બાકીના બંધ પડે છે એ અલ્પ પડે છે. હવે આ વાત તો પંડિતજીએ કરી, પણ સાથે બીજી વાત પણ સમજવાની છે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય એ કર્મની પ્રકૃતિઓ જે છે અને અંતરાય કર્મની પ્રકૃતિઓ જે છે, તો એમાં ખરેખર સમ્યક તો થાય છે તો જ્ઞાનાવરણીયની પણ કેટલીક પ્રકૃતિઓ જે છે એના એ પ્રમાણે ક્ષયોક્ષમ થાય છે, દર્શનાવરણીયના પણ ક્ષયોક્ષમ થાય છે અને અંતરાયના પણ એવા ક્ષયોક્ષમ થાય છે. એમ નથી કે માત્ર આનો જ જાય છે. આપણે આગમ પ્રમાણે એમ કહીએ છીએ કે સમ્યક થાય એટલે 3 આ દર્શન મોહનીયની અને અનંતાનુબંધીની 4, 7 તો જાય છે, પણ સાથે દર્શન, જ્ઞાન અને એને જે ચારિત્ર પ્રગટ થાય છે એટલે અંતરાયની પણ જે ચારિત્ર પ્રગટ થાય એટલે આનંદ પ્રગટ થાય છે, તો અંતરાયની પણ જે પ્રકૃતિ જે છે એના પણ એવા ક્ષયોક્ષમ થાય છે. જો ઉપશમની વાત કરીએ તો ઉપશમ હંમેશા આ મોહનીય કર્મને વિશે થાય, બાકી બીજી બધા જે ઘાતી કર્મ જે ત્યાં ક્ષયોક્ષમ થાય, ઉપશમ હોતો નથી. તો હવે આપણે આપણી વાત ઉપર આવીએ. બાકીનાનો એ જે બંધ જે છે તે પડે પણ એને ગણવામાં આવ્યો નથી, એટલી વાત એમાંથી આપણને મળી. હવે મૂળ વાત ઉપર આવીએ છીએ. ફરીથી વાંચીએ એટલે સમજાઈ જશે કે બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ અનંતાનુબંધીનો ઉદય જ છે, જે આપણે હમણાં વાત કરી તે પ્રમાણે, અને સમ્યક દ્રષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. મિથ્યાત્વ એટલે દર્શન મોહનીય અને
અનંતાનુબંધી એટલે ચારિત્ર મોહનીની પહેલી ચોપડી એ મુખ્ય કારણ છે. અને સમ્યક દ્રષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. હવે ચારિત્ર મોહનીની બાકી જે ચોપડીઓ રહી એના વિશેની બધી વાત કરે છે અહીંયા કે ચારિત્ર મોહના ઉદયથી જોકે સુખ ગુણનો ઘાત છે એટલે સુખની ઉત્પત્તિ નથી થતી, તથા કેમ કે ચારિત્ર મોહનીય કર્મ કહ્યું ને એટલે ચારિત્ર એટલે સુખ, તો એમાં એ પોતાના સુખ સ્વભાવનો એમાં ઘાત થાય, એમાં ચારિત્ર મોહનીય કર્મ એ નિમિત્ત કારણ છે. એટલે એ અપેક્ષાથી વાત કરી છે કે ચારિત્ર મોહના ઉદયથી જોકે સુખ ગુણનો ઘાત છે, તથા મિથ્યાત્વ અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતી કર્મની પ્રકૃતિઓ એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની પ્રકૃતિઓ, તો એ બધી પ્રકૃતિઓ અલ્પ સ્થિતિ અનુભવ વાળો બંધ કરે છે. એમાં જે બંધ પડે છે એમાં સ્થિતિ પણ ઓછી છે, અલ્પ સ્થિતિ છે અને અલ્પ અનુભાગ છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કર્મનો બંધ થાય એમાં સ્થિતિ અને અનુભાગ એ કસાયને કારણે હોય છે, જ્યારે પ્રદેશ અને પ્રકૃતિ બંધ જે છે એ યોગને કારણે હોય છે. એટલે પ્રદેશ અને પ્રકૃતિ બંધ તો પડશે, પણ સ્થિતિ કેટલી પડશે, અનુભાગ એટલે તીવ્રતા કેટલી પડશે, તો કે જેટલો કસાય છે એટલો. હવે અહીંયા આપણે ચારિત્ર મોહનીય કર્મની અંદર એ વાત સમજ્યા કે અનંતાનુબંધી ગયા પછી બાકીના જે કસાય છે એ તો એના કરતા તો મંદ છે, એટલે એને મંદ કસાય હોવાને કારણે એને સ્થિતિ અલ્પ પડશે અને અનુભાગ પણ અલ્પ પડશે. એટલે કે છે કે અલ્પ સ્થિતિ અનુભાગ વાળો બંધ તેમને પડશે. તેમજ બાકીની અઘાતી કર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે. અઘાતી કર્મની પ્રકૃતિઓનો બંધ પણ થાય, એ તો બરાબર છે, આપણે જાણીએ છીએ. અઘાતી કર્મની પ્રકૃતિઓ કઈ છે? આયુષ્ય, નામ, વેદનીય અને ગોત્ર, એ ચાર પ્રકૃતિઓ જે છે તે અઘાતી કર્મની પ્રકૃતિ છે. અને અઘાતી કર્મની પ્રકૃતિઓ તો 13મા ગુણસ્થાને પણ હજી પડી છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એટલે એના પણ બંધ થશે. પણ એ બંધ કઈ નડતા નથી, એનું કઈ મહત્વ પણ નથી. તો પણ જેવો મિથ્યાત્વ અનંતાનુબંધી સહિત જે બંધ થાય છે એના વિશે વાત કરે છે કે આ બધું છે છતાં પણ તો પણ જેવો મિથ્યાત્વ અનંતાનુબંધી સહિત બંધ થાય છે તેવો નથી થતો. એટલે અનંત સંસારનું કારણ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધી છે તો એ હવે ગયું છે, એટલે હવે એવા બંધ નથી. એટલે એનો અભાવ થયા પછીથી તેમનો બંધ થતો નથી. અનંતાનુબંધી મિથ્યાત્વના બંધ થતા નથી. અને જ્યાં આત્મા જ્ઞાની થયો એટલે સમ્યક દ્રષ્ટિ થયો એટલે જ્ઞાની થયો, તો જ્યાં આ રીતે આત્મા જ્ઞાની થયો અને ત્યાં અન્ય બંધની પછી એને ગણતરી રહેતી નથી. કેમ કે પછી બીજા બધા બંધ જે છે તે અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગ વાળા બંધ થાય છે. અને પછી ઉદાહરણ દ્વારા સમજાયું કે વૃક્ષની જડ કાપ્યા પછીથી લીલા પાંદડા રહેવાની અવધિ કેટલી? નથી રહેતું. પછી વૃક્ષના લીલા પાંદડા જે છે એ પણ પછી સુકાઈ જ જવાના છે. જડ એટલે મૂળ કપાઈ ગયા પછી રહેતા નથી. એવી રીતે આ અનંતાનુબંધી અને મિથ્યાત્વ ગયું ત્યાર પછીથી બાકીના કર્મો જે છે એ પછી લાંબુ ટકતા નથી. બધા એના બંધ પણ અલ્પ પડે અને નિજરા થયા કરે. એ વાત પછી આગળ સમજાવી છે. તો આ વાત હતી, હું ધારું છું કે થોડીક વધારે સ્પષ્ટતા બધાને થઈ હશે. તો હવે આજે આગળ વાત આપણે લઈએ. આ રીતે અહીંયા 162 કળશ પૂરો થાય છે. અને હવે આપણે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 548. એમાં શરૂઆતમાં ગાથાનો અર્થ કર્યો અને એ પછી કહે છે કે પરમ આનંદ રસમાં નિમગ્ન એવો સમ્યક દ્રષ્ટિ નવીન બંધને રોકી દે છે અને તેને નિસંતિ આદિ 8 ગુણ પ્રગટ થયા હોવાથી તે કર્મની નિર્જરા કરનારો છે. અને આ જે વાત આવી, પંડિતજી જે વાત સમજાવી છે એને પણ સાથે આવરી લીધી છે. એટલે અહીંયા પાના નંબર
549 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જુઓ, સમ્યક દ્રષ્ટિ આનંદના રસમાં, ચૈતન્યના રસમાં મસ્ત થયો છે. ધર્મીની દશા અતિન્દ્રિય આનંદના રસમાં તરબોળ થઈ છે. સંસારી અજ્ઞાની પ્રાણીઓ જ્યારે વિષય કસાયના રસમાં, દુઃખના રસમાં તરબોળ છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિઓ એ વિષય કસાયના રસમાં એટલે દુઃખના રસમાં તરબોળ છે. જ્યારે જ્ઞાની છે તે અંદરમાંથી આવતા અતિન્દ્રિય આનંદના રસમાં તરબોળ છે. એટલે કહે છે કે ધર્મી જીવ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપથી નિપજેલા આનંદના રસમાં તરબોળ છે. વિષય કસાયનો રસ તો ઝેર જેવો છે, એને ઝેર સમાન લાગે છે. એ આકુળતાનો રસ છે, તેમાં સમકીતીને કાંઈ રસ નથી. સમકીતી તો આનંદનો અમૃતનો સાગર પ્રભુ આત્મા છે, તેમાં નિમગ્ન થવાથી ઉત્પન્ન થયેલા અતિન્દ્રિય આનંદના રસમાં તરબોળ થયો છે. સમકીતીનું નિર્મળ પરિણમન નિરાકુળ આનંદમાં રસબોળ છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીં સ્વયં અતિરસાત એમ બે શબ્દ પડ્યા છે. એનો અર્થ શું છે? સ્વયં અતિરસાત એટલે શું? કે ધર્મી પોતે પોતાના આનંદના રસમાં મસ્ત થયો છે એમ કહે છે. કેવો મસ્ત થયો છે? તો એવો મસ્ત થયો છે કે તેની આગળ તેને ઇન્દ્રના ઇન્દ્રાસન પણ ફિક્કાફત લાગે છે અથવા ઝેર જેવા ભાસે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, સમકીતીની અંતરદશા કોઈ અદ્ભુત અલૌકિક હોય છે અને એ વાત વિષય લોલુપી જીવોને નહીં સમજાય, કેમ કે એમને તો હાડ માંસના ચૂંટણામાં રાગ પડ્યો છે, એ ક્યાંથી એને સમજે. સમકીતીને તો એ બધું ઝેર જેવું લાગે છે. સ્વયં એટલે સ્વતંત્રપણે પોતાથી જ પરિણમે છે એમ અર્થ કરવાનો છે. સ્વયંનો અર્થ એવો છે. અજ્ઞાનીને નિમિત્ત આધીન દ્રષ્ટિ છે એટલે એને આ વાત બેસવી અઘરી છે, પણ જ્ઞાનીની એવી જ દશા છે, પોતે સ્વયં સ્વતંત્રપણે પોતાથી જ પરિણમે છે અને એ જ્ઞાન આનંદમાં રહ્યા છે. આ બધી વાત કરી એટલે અહીંયા 550માં પાના ઉપર પ્રશ્ન કર્યો કે તો શું આ સમકીતી છે એમ જાણવામાં આવે કે આવા સમકીતી હોય આ રીતે એ જાણવામાં આવી શકે છે? એ નિજ આનંદના રસમાં મસ્ત થયા છે, આ બધું આપે કહ્યું તો એ જાણવામાં આવે? ગુરુદેવ ઉત્તર આપે છે કે જાણવામાં શું ના આવે? જાણવામાં ન આવે એવી ચીજ ક્યાં છે જગતમાં? અને જાણનાર શું ન જાણે? જ્ઞાનનો સ્વભાવ જ જાણવાનો છે, તે શું ન જાણે? એટલે કે બીજો પણ જાણી શકે? ફરી પ્રશ્ન કર્યો. ગુરુદેવ કે હા, એ જ કહ્યું ને કે જેને જ્ઞાન સ્વભાવ અંદર પ્રગટ્યો છે તે શું ન જાણે? જેને જ્ઞાન સ્વભાવ અંદર પ્રગટ્યો છે તે શું ન જાણે? એટલે એ તો બધું જાણે. સિદ્ધાંતમાં ધવલમાં એ વાત લીધી છે કે ત્યાં અવગ્રહ, યા, અવાય અને ધારણાની ચર્ચા કરી છે. એ વખતે એ વાત લીધી છે કે આ જીવ ભવિ છે એટલે ભવ્ય છે, કે અભવિ છે એટલે અભવ્ય છે. તો કહે છે કે એમ જયારે જ્ઞાની વિચાર કરે છે કે ભવિ છે કે અભવિ છે, ત્યારે જ્ઞાનમાં એને એમ ભાસે છે. કોને? જ્ઞાનીને. જ્ઞાની એ ભવિ છે કે અભવિ છે એમ જયારે વિચાર કરે છે ત્યારે જ્ઞાનીને જ્ઞાનમાં એમ ભાસે છે કે આને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. કોઈક જીવ વિશે જ્ઞાની વિચાર કરે છે તો એને ખ્યાલ આવે છે, એને ભાસે છે કે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત છે, માટે ભવ્ય છે, ભવિત છે. આવો પાઠ ધવલમાં છે. બીજે ઠેકાણે અવગ્રહની વાતમાં આ કાઠિયાવાડી છે કે ક્યાંના છે એમ બહારની વાત લીધી છે, પણ ધવલમાં અંદરની વાત લીધી છે, અંતરંગ વાત લીધી છે, બહારની વાત નથી લીધી. અને અંતરંગ વાતમાં તો એવું છે કે જ્ઞાની જાણે છે કે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત છે એમ જાણે છે. એટલે શુક્રવા જાણવામાં ના આવે. ભગવાન તારું જ્ઞાન શું ન જાણે? ન જાણે
એ વાત જ્ઞાનમાં હોય જ નહીં. એ જ્ઞાનની અંદર એવી વાત જ નથી. જ્ઞાન સ્વને જાણે, પરને જાણે, ભગવાનને જાણે અને બધાને જાણે, એવું એનું સામર્થ્ય છે. પોતાને પણ જાણે અને પરને પણ જાણે, એવો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છે. પણ એની એના ઉપર દ્રષ્ટિ પડે અને પર્યાયમાં એવા પોતાના જ્ઞાન સ્વભાવને જયારે પ્રગટ કરે ત્યારે એ વાત છે. એટલે પુરુષાર્થ એને પોતાના જ્ઞાન સ્વભાવને પ્રગટ કરવાનો છે. ફરી એક અહીંયા પ્રશ્ન થયો, પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ ન થયા હોય તેને એ ભવી છે એમ જણાય? એ ખ્યાલ આવે? ગુરુદેવ કહે છે કે એ તો કહ્યું ને કે પ્રગટ થયા હોય તેને જાણે છે કે આને પ્રગટ થયા છે માટે ભવી છે. જે જ્ઞાની છે, જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા છે, એ બીજાને આવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા છે તો એને એ જાણે છે કે આ ભવ્ય જીવ છે, આ ભવી છે. બાકી જેને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ નથી થયા એનો તો પ્રશ્ન જ ક્યાં છે? એની વાત નથી. અહીંયા આપણે જ્ઞાનીની વાત કરીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ છે તે જાણે છે. કેમ કે સમ્યક દર્શન જ્ઞાન આદિ પ્રત્યા છે માટે આ ભવી છે એમ જ્ઞાનમાં નિર્ણય થાય છે. પોતાને માટે પણ થાય છે અને બીજા જ્ઞાનીને માટે પણ એને એવો નિર્ણય થાય છે. કેટલી સુંદર વાત કરી ગુરુદેવે. એટલા બધા સમાધાન આપણને આપી દીધા છે. નાની નાની વાતના સમાધાનો ગુરુદેવે આપ્યા છે. આગળ 552માં પાના ઉપર સૌથી નીચેના પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે, તેને આદિ મધ્ય અંત નથી. જે છે તેની આદિ શું? જે છે તે છે, જેનું અસ્તિત્વ અનાદિનું છે, એની આદિ કાંઈ નથી. એટલે છે એની કઈ આદિ નથી. એ તો છે 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 ને છે, અને તેને મધ્ય પણ નથી ને અંત પણ નથી. જે અનંતકાળ રહેવા વાળી ચીજ છે અને અનાદિથી એક સરખી એવી ને એવી રહી છે, એને આદિ મધ્ય અંત એવું કાંઈ હોતું નથી. ભગવાન આત્મા આદિ મધ્ય અંત વિનાનો સર્વવ્યાપક છે. સર્વવ્યાપક છે એમ કહ્યું એટલે શું? કે તે સર્વને જાણનારો છે. સર્વને જાણનારો તે એક પ્રવાહરૂપ ધારાવાહી જ્ઞાનરૂપ થઈને આકાશના વિસ્તાર રૂપી રંગભૂમિમાં અવગાહન કરીને નૃત્ય કરે છે. એનો અર્થ એ કે તે સર્વને જાણનારો રહીને નિજ આનંદમાં મસ્ત થયો થકો નાચે છે. જો કઈ શરીરથી નાચવાની વાત નથી પ્રભુ, નાચવા શબ્દ અને સમજવાનો છે કે નાચવું એટલે ઉલ્લાસિત થઈ જવું, એમાં મગ્ન થઈ જવું, એમાં મસ્ત થઈ જવું, એ અર્થમાં નાચવું કહ્યું છે. નાચવું એટલે કઈ શરીરથી ડાન્સ કરવાની વાત નથી, અહીંયા જરાક સમજવાની વાત છે. નાચવા માટે કોઈ શરીરની જરૂર નથી. આ પોતે અંદર આનંદમાં એવા મસ્ત થઈ જાય છે, એટલે એવા ઉલ્લાસિત થઈ જાય છે. એટલે બહાર બીજે ક્યાંય ધ્યાન રહેતું નથી. એક જ વાતમાં પોતે રહ્યા છે, પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે, પોતાના સ્વરૂપનો આનંદ માણી રહ્યા છે એમ કેવું છે. એટલે અહીંયા નાચવું એમ શબ્દ છે. અહીંયા શરીરથી નાચવાની વાત નથી પ્રભુ, ક્યાંય એવો અર્થ ન સમજશો. ધર્મી આનંદમાં નાચી રહ્યો છે. કેવો થયો થકો? સમસ્ત ગગન મંડળને જ્ઞાન વડે જાણતો થકો તે નિજ આનંદમાં નાચે છે. આવા ધર્માત્મા છે. 553માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાનીને નિશ્ચય સ્વરૂપની સૂઝ નથી, સમજણ નથી. નિશ્ચયથી ભગવાન આત્મા કેવો છે એ એને જાણ્યું નથી. એટલે એને આ અલૌકિક આનંદનું વેદન કેવું હોય અને એવા આનંદના વેદન સહિત સમ્યક દ્રષ્ટિ જ્યારે વિશેષ એકાગ્રતા કરે છે, ઉગ્ર પુરુષાર્થ કરે છે અને સ્વરૂપમાં એ જ્ઞાનરૂપી આનંદના રસને એ માણી રહ્યા છે, એમાં મસ્ત થયા છે, તો કેવી દશા છે એ વાતનો ખ્યાલ અજ્ઞાનીને નહીં આવે. કેમ કે અજ્ઞાનીને નિશ્ચય સ્વરૂપની સૂઝ નથી, પોતાના સ્વરૂપને એને જાણ્યું નથી, એમાંથી આવતા અતિન્દ્રિય આનંદનો એને અનુભવ નથી. એટલે એ બહારમાં એ મૂંડ થઈને રહ્યા છે અને બહારમાં જે દેખાય છે અને પોતાની વર્તમાન પર્યાય છે એ બેના મેળ કરવામાં બેસી ગયા છે. પોતાની પર્યાય છે એને સત્ય માને છે અને બહારમાં જે કંઈ બધું દેખાઈ રહ્યું છે, જે પર્યાયો દેખાય છે એ બધાને સત્ય માની અને આગળ ચાલી રહ્યા છે. દ્રવ્ય તરફ દ્રષ્ટિ નથી ને. પોતે ત્રિકાળ નાયક દ્રવ્ય છે ભગવાન આત્મા, એ વાત હજી બેઠી નથી. એટલે એ પર્યાયમાં ઉભા છે.
વર્તમાન પર્યાય છે એમાં ઉભા છે. આ હું રમેશ છું, હું મનુષ્ય છું એમ માની અને એ વિચાર કરે છે. અને બીજું બહારમાં જે કંઈ એને દેખાય છે, જે જળ પદાર્થો દેખાય છે, પૂતગળ દેખાય છે, તો એ પૂતગળ પરમાણુઓના સ્કંદ રૂપે જે જે રચનાઓ દેખાય છે, કોમ્પ્યુટર દેખાય છે, ટેબલ દેખાય છે, કાર દેખાય છે, જે કંઈ દેખાય છે એને એ એમ જુએ છે. એટલે એ પર્યાયમાં રહીને પર્યાયને જુએ છે. એટલે એ મૂળ થઈને રહ્યા છે. એટલે બહારમાં એને એ દેખાય છે. જ્યારે જ્ઞાની પોતે સ્વમાં ઉભા છે, પોતાના દ્રવ્ય સ્વરૂપને એ અનુભવે છે કે કેવું છે પોતાનું સ્વરૂપ. અને બહારમાં ભગવાને જે પ્રકારે દ્રવ્ય કયા છે, 6 પ્રકારના દ્રવ્ય એમ જ જુએ છે. એ દ્રષ્ટિથી જુએ છે કે આ પૂતગળ છે ને આ જીવ છે. જે પૂતગળ છે એને પૂતગળ જાણે છે, જીવ છે એને જીવ જાણે છે. એટલે દ્રષ્ટિમાં ઘણો મોટો ફેર છે. બિચારા અજ્ઞાનીને એ વાતની સમજ નથી, એટલે એ બહારમાં મૂંઢ થઈ રહ્યા છે. શું થાય? જ્યાં સૂઝ પડે એમ છે ત્યાં તેને મૂંઢપણું વર્તે છે, એને મૂંઝવણ છે. કેમ કે ત્યાં દ્રષ્ટિ નથી. સૂઝ પડે એવું છે એની એને સૂઝ કરવી નથી, એને સમજવું નથી. જ્યાં વ્યવહારમાં અજ્ઞાનીને સૂઝ પડે છે ત્યાં તો તે નરી મૂંઢતા છે. ત્યાં વ્યવહારમાં અજ્ઞાનીને સમજ પડે છે. હવે એ સમજ શું કામની? આખો વ્યવહાર છે એ પર આશ્રિત તો વ્યવહાર છે. પર આશ્રિત વ્યવહારમાં એને સમજ પડે એટલે સૂઝ પડે છે, પણ સ્વ આશ્રિત નિશ્ચય છે એમાં એને સૂઝ પડતી નથી. હવે આવી સૂઝ શા કામની? કહે છે કે જ્યાં વ્યવહારમાં અજ્ઞાનીને સૂઝ પડે છે ત્યાં તો તે નરી મૂંઢતા છે. અને સ્વરૂપમાં સૂઝ પડે તેમ છે, સૂઝ ન પડે એવું નથી. સ્વરૂપની અંદર સૂઝ પડે એવું છે, ત્યાં એને સમજવું નથી, માટે એને સૂઝ નથી પડતી. જો એને સમજવું હોય તો ત્યાં સૂઝ પડે, પણ એને સૂઝ પડતી નથી. કેમ કે એને પ્રમાદ વર્તે છે. સ્વરૂપમાં જવા વિશે એને એવો પુરુષાર્થ ઉપડતો જ નથી. એ સ્વાધ્યાય કરે છે, શાસ્ત્રો વાંચે છે, પંડિતાઈ કરે છે, પણ અંતરમાં જવાની વાત આવે ત્યારે એ ઢીલો પડી જાય છે. આપણે પણ દરેક વખતે જોઈએ છીએ કે અંતરમાં જવાના પુરુષાર્થ વિશે જ્યારે જ્યારે વાત કરીએ છીએ ત્યારે હાજરી બહુ પાંખી હોય છે, બહુ ઓછી હાજરી હોય છે. ગુરુદેવની જન્મ જયંતિ વખતે દરેક વખતે આપણે સવારના 6 વાગે આ ધ્યાન માટેની એક સેશન રાખીએ છીએ. એ ધ્યાનની સેશનની અંદર હાજરી ઘણી ઓછી હોય છે, 15-20 જણા માંડ હોય છે. આખા હોલની અંદર સામાન્ય રીતે 80-100 જણા હોય, પણ સવારે જયારે 6 વાગ્યામાં ત્યાં જ હોટલમાં રહ્યા હોય, પણ સવારે કહીએ કે 6 વાગ્યામાં આપણે ધ્યાન માટે સેશન રાખી છે, તો ત્યારે પાંખી હાજરીઓ છે. અંતરમાં જવા માટે કેવી રીતે જવું એના વિશે આપણે કેવી રીતે પુરુષાર્થ કરવો એની વાત જયારે કરવાની હોય તો એમાં રસ નથી પડતો. પણ પંડિતાઈમાં ગમે છે. અને એનાથી સૌથી વધારે ક્યાંય ગમતું હોય તો એન્ટરટેનમેન્ટના જે પ્રોગ્રામ હોય એમાં બહુ ગમે છે. એટલે અંદરમાં જવાની વાત આવે, નિશ્ચયની વાત આવે ત્યારે એને બગાસા આવે છે. નિશ્ચય સ્વરૂપ સમજવું છે ત્યારે એને આળસ આવી જાય છે, ત્યારે એને અઘરું લાગે છે. અને વ્યવહારમાં તો તરત ઊંઘમાંથી ઉભો થઈ જાય. હમણાં બહારમાં કંઈક બીજી વાત કરતા હોઈએ કે આમ કરવું છે ને તેમ કરવું છે તો બસ તૈયાર થઈ જાય છે. કંઈ પણ મારા લાયક કામ હોય તો કહેજો, દોડાદોડ કરવી હોય તો કહેજો, હું કરીશ. અરે ભલા ભગવાન, તું તારા અંદરમાં જા ને ક્યાં બહારમાં રખડવું છે તારે? ગુરુદેવ એ વાત કહે છે કે જ્યાં સ્વરૂપમાં સૂઝ પડે એવું છે ત્યાં એને સૂઝ પાડવી નથી. આવો અવસર એટલે કે વર્તમાનમાં જે મનુષ્યપણું મળ્યું છે એ અનંત કાળે મળે છે. એ કઈ એમ સહેલાઈથી મળી જતું નથી, એ બહુ દુર્લભ છે. અને આ બધું જે મળ્યું છે એમાં જો એ નિશ્ચય સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ નહીં કરે તો પછી ક્યારે કરશે? બાકી આ બધા પૈસા ધૂળ એ તો બધું અનંતવાર પ્રાપ્ત થયું છે, પણ સંકિત પ્રાપ્ત થવું, સંકિત મળવું એ મહા દુર્લભ છે. જીન વચન સાંભળવું જેને નથી ગોઠતું એનું શું થાય? દિનેશ્વર ભગવાનની વાણી આવે ત્યારે એ બંધ કરીને ચાલ્યો જાય છે. ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય ત્યારે બગાસા ખાતો હોય છે. આપણે 1 કલાક ગુરુદેવનું પ્રવચન મૂકીએ તો અડધા લોકો બંધ કરી દે છે.
અરે ભલા ભગવાન, અઘરું નથી, એ કાંઈ અઘરું નથી, એ તને અંતરમાં લઈ જાય એવું છે, એના દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ થાય એવું છે. પણ શું થાય? સાંભળવું જેને નથી ગમતું એનું શું થાય? ગુરુદેવ કરુણા કરીને આ બધી વાત કરે છે, કહે છે એ દુર્ભાગ્ય છે. આટલા અવસર મળ્યા અને છતાંય નિશ્ચય સ્વરૂપની સૂઝ ન પડે એમ કેમ બને? એને પુરુષાર્થમાં જ ક્યાંક ખામી છે. હવે આગળ આપણે ભાવાર્થ ઉપરનું પ્રવચન લઈએ. પાના નંબર 554 ઉપર શરૂઆતમાં જ કહે છે કે જ્ઞાની જ્ઞાન રસનું પાન કરીને નાચે છે, જ્યારે અજ્ઞાનીએ આત્માના આનંદના રસનું પીવું તે સંકિત અને તે ધર્મ છે. એવું કદી સાંભળ્યું જ નથી. અજ્ઞાનીએ આત્માના આનંદના રસનું પીવું તે સંકિત અને ધર્મ છે એવું ક્યારેય સાંભળ્યું જ નથી. જ્યારે પેલી બાજુ જ્ઞાની છે એ તો જ્ઞાન રસનું પાન કરી રહ્યા છે, અંદરમાં એને માણી રહ્યા છે. જ્યારે આ અજ્ઞાની વિચારો બહારમાં રહ્યો છે એને તો એવો ખ્યાલ નથી આવતો કે આ આત્માના આનંદ રસને માણવો, એમાં મસ્ત થવું, એનું નામ જ ધર્મ છે. એવી વાત તો એને સાંભળી પણ નથી. એટલે વિચારો એ વ્રત તપ કરવા મંડી પડે છે અને એમ એ ધર્મ થઈ ગયો એમ માને છે. આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે અને જ્ઞાની તેના શ્રદ્ધાન રૂપે પરિણમ્યો છે. એટલે શું થયું કે એના શ્રદ્ધાનની સાથે આનંદ આવ્યો છે અને તે પેલો જેમ મદ્ય પીને નાચે, દારૂ પીને જેમ નાચે છે એમાં જ મસ્ત થઈ જાય છે, એવી રીતે આ જ્ઞાની નિજ આનંદને ભોગવે છે, અંતરમાંથી આવતા આનંદને માણે છે. અને એમ અંતરમાંથી આવતા જ્ઞાન આનંદના રસને પીવો એનું નામ જ ધર્મ છે. બાકી અજ્ઞાનીના વ્રત અને તપ એ તો બધા થોથા છે. આ વાત કરી એટલે પ્રશ્ન કર્યો. એટલે અહીંયા પ્રશ્ન તો જે પંડિતજીએ લીધો છે એ જ પ્રશ્ન અહીંયા લેવામાં આવ્યો છે અને એની પછી સમજ ગુરુદેવે પણ આપી છે. એટલે પહેલા આપણે એ પ્રશ્ન લઈએ ને પ્રશ્નને થોડો વધારે સમજીએ. ગુરુદેવે અહીંયા પ્રશ્નને પણ વધારે વિસ્તાર કરીને સમજાવ્યો છે અને પછી એનો ઉત્તર આપ્યો છે કે સમ્યક દ્રષ્ટિને નેજરા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યા છો, પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતી કર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે, તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. ચારિત્ર મોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં બંધ ન માનવામાં આવે તો તે મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ કેમ ન મનાય? આ આપણે શરૂઆતમાં જ સ્પષ્ટ કર્યું છે. હવે એ વાતને ગુરુદેવ અહીંયા જે રીતે લે છે એને આપણે સમજીએ. જુઓ, આ પ્રશ્ન આમાં 3 વાત મૂકી છે. પહેલી વાત શું છે તો કે જ્ઞાનીને ચોથે પાંચમે આદિ ગુણસ્થાને સિદ્ધાંતમાં બંધ કહેવામાં આવ્યો છે, છતાં તેને બંધ નથી તેમ આપ કહો છો. સમકિતી અતિન્દ્રિય આનંદમાં મસ્ત છે એ ખરું, પણ તેને આ બંધ છે ને, અને ઘાત પણ થાય છે ને, સ્વભાવ ભાવનો ઘાત પણ થાય છે ને. એક વાત. બીજું પ્રશ્નની અંદર શું છે કે તેને ઘાતી કર્મને લઈને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, ચારિત્ર મોહનીય અને અંતરાય એ પ્રકૃતિઓ હજી પડી છે. એ કર્મની પ્રકૃતિઓ હજી પડી છે એટલે એને એમ ઘાત પણ વિદ્યમાન છે. એટલે જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. બીજી વાત લીધી. અને ત્રીજી વાત કે વળી ચારિત્ર મોહના ઉદયને લઈને તેને નવીન બંધ પણ થાય છે. જ્ઞાનીને પણ ચારિત્ર મોહના ઉદયને લીધે જે સંયોગ આવે એની તરફ લક્ષ થતા એને આશ્રવ અને બંધ થાય છે. જ્ઞાનીને ચારિત્ર મોહનો રાગ છે કે નહીં? છે, તો નવીન બંધ પણ થાય છે. માટે જો ચારિત્ર મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો પછી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ કેમ ન માનવું? મૂળ વાત અહીંયા ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય એની છે. બીજું બધું તો સમજાય, પણ એમાં એમ અહીંયા તો દલીલ કરવામાં આવી છે કે ચારિત્ર મોહનીયના ઉદયમાં બંધ માનવામાં ન આવે. તમે જે કહ્યું એ પ્રમાણે
જ્ઞાનીને ચારિત્ર મોહનીયનો ઉદય પડ્યો છે છતાં પણ તમે જો બંધ નહીં માનો તો પછી પેલા મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ પડ્યું છે એટલે એને દર્શન મોહનીયનો ઉદય વર્તે છે એમાં પણ બંધ ન માનવો જોઈએ. કેમ કે બંને છેવટે પ્રકૃતિ તો કઈ છે? મોહનીયની જ પ્રકૃતિ છે ને, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. આ પ્રમાણે દલીલ કરવામાં આવી છે. એટલે કે છે કે એ જો ચારિત્ર મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે, તમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે સમ્યક દ્રષ્ટિને જો ચારિત્ર મોહનીય પડ્યું છે છતાં જો બંધ માનવામાં ન આવે તો પછી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ઉદય છે એટલે કે દર્શન મોહનીયની પ્રકૃતિ પડી છે તો એને પણ બંધ ન માનવો. એને પણ બંધ નથી એમ કેમ નથી માનતા? એને તો તમે એમ કહો છો કે એને બંધ છે. હવે સમાધાન ગુરુદેવે જે રીતે સમાધાન આપ્યું છે એ રીતે સરસ રીતે સમાધાનને સમજીએ. ગુરુદેવ કહે છે કે બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ અનંતાનુબંધીનો ઉદય છે અને સમ્યક દ્રષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. પંડિતજીના આ વાક્યને બરાબર ગુરુદેવે સમજાવ્યું છે કે જુઓ, આ મૂળ વાત છે. શું મૂળ વાત છે? કે મિથ્યાત્વ અનંતાનુબંધીનો ઉદય છે એ જ ખરેખર કર્મબંધનું કારણ છે. મિથ્યાત્વ કહેતા વિપરીત માન્યતા અને અનંતાનુબંધીનું પરિણમન એ જ બંધ થવામાં મુખ્ય કારણ છે. મિથ્યાત્વની સાથે રહેલો કસાય તે અનંતાનુબંધી કસાય છે. મિથ્યાત્વની સાથે જે રહેલો કસાય છે તે અનંતાનુબંધી કસાય છે અને તેને જ બંધનું મુખ્ય કારણ કહેવામાં આવ્યું છે. જો કસાયોની વાત કરીએ ત્યારે આપણે ક્લાસિફિકેશનમાં આપણે જોયું એ પ્રમાણે અનંતાનુબંધી કસાય છે એને ચારિત્ર મોહનીય માં લેવામાં આવ્યો છે. ચારિત્ર મોહનીયની પ્રકૃતિનો વિચાર કરીએ તો આપણે અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાનાવર્ણીય કસાય, પ્રત્યાખ્યાનાવર્ણીય કસાય અને સંજ્વલન કસાય એ 4 અને દરેકની અંદર ક્રોધ, માન, માયા, લોભ એટલે 16 થયા અને 9 નો કસાય એમ 25 પ્રકૃતિ આપણે ચારિત્ર મોહનીયની લઈએ છીએ અને દર્શન મોહનીયની આપણે 3 પ્રકૃતિ લઈએ છીએ. પણ જેને સમ્યક દર્શન થાય છે એને દર્શન મોહનીય એકલું જાય છે એમ નથી. દર્શન મોહનીયની સાથે અનંતાનુબંધી કસાય ક્રોધ, માન, માયા, લોભ એ 4 પ્રકૃતિ પણ જાય છે. જેને સમ્યક દર્શન થાય છે એને દર્શન મોહનીય ની હજી અનાદિનું મિથ્યાત્વ છે અને સમ્યક દર્શન પ્રગટ થાય છે તો એને મિથ્યાત્વ પ્રકૃતિનો એક જ પ્રકૃતિ ઉદયમાં હોય છે દર્શન મોહનીયની. એ દર્શન મોહનીયની એક જ પ્રકૃતિ મિથ્યાત્વ એનો એને ઉપશમ થાય છે. આપણે પછી જે ક્ષયોપશમ ક્ષય એ બધાની વાત અત્યારે નથી લેતા પણ એ દર્શન મોહનીય ટૂંકમાં એમ કહીએ કે જાય છે અને સાથે એને અનંતાનુબંધી કસાય પણ જાય છે એટલે એની 4 પ્રકૃતિ એવા ક્રોધ, માન, માયા, લોભ પણ જાય છે એમ 5 પ્રકૃતિ જાય છે એમ આપણે લઈએ છીએ. અને પછી પાછો એક પડી અને પાછો જે આવે છે બીજા ગુણ સ્થાને જઈને પહેલે જઈને પાછો આવે છે તો ત્યારે એને દર્શન મોહનીયની 3 પ્રકૃતિનો ઉદય છે તો એને તે દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધીની 4 પ્રકૃતિ એમ 7 પ્રકૃતિ જાય છે. એટલે પહેલા જો અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે તો એને મિથ્યાત્વ અને અનંતાનુબંધીની 4 એમ 5 પ્રકૃતિ જાય છે પણ પડીને આવે છે તો એને 7 પ્રકૃતિ જાય છે. એટલે કાંઈ એવું નથી કે સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહનીયની કોઈ પણ પ્રકૃતિ ગઈ જ નથી એમ નથી. મિથ્યાત્વ ગયું એની સાથે એને અનંતાનુબંધી કસાય ના ક્રોધ, માન, માયા, લોભ ગયા છે એટલે એનો અર્થ એ છે કે હવે એને એવા અનંતાનુબંધી ના જેવા ક્રોધ, માન, માયા, લોભ છે એવા ક્રોધ, માન, માયા, લોભ થતા નથી. એવા ક્રોધ, માન, માયા, લોભ એને થતા જ નથી. એ વાત છે. એટલે એ વાતને આપણે બરાબર સમજ્યા છીએ તો આ બધું પહેલાથી સમજાય એવું છે. ગુરુદેવ કહે છે કે અનંતાનુબંધી કસાય છે એ મિથ્યાત્વ સાથે રહેલો કસાય છે અને જાય છે પણ એ જ રીતે સમ્યક દર્શન થતા મિથ્યાત્વ જતા અનંતાનુબંધી કસાય પણ જાય છે અને તેને જ બંધનું મુખ્ય કારણ કહેવામાં આવ્યું છે. પરંતુ સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ પણ નથી અને એની સાથે અનંતાનુબંધી કસાય પણ ગયો છે એટલે એ પણ નથી. એટલે સમ્યક દ્રષ્ટિને તો તે બંનેનો અભાવ છે. કયા બંનેનો ભાવ છે? મિથ્યાત્વનો અને અનંતાનુબંધીનો અભાવ છે.
હવે આગળ કહે છે કે ચારિત્ર મોહના ઉદયથી આ પ્રશ્નને 3 ભાગમાં વહેંચી અને સ્પષ્ટતા કરવી છે ને, એટલે એક પછી એક વાત આગળ કરતા જાય છે. હવે આગળ બીજી વાત પણ લે છે કે ચારિત્ર મોહના ઉદયથી જો કે સુખ ગુણનો ઘાત છે, ચારિત્ર મોહનીનો ઉદય હોય એટલે સુખ ગુણનો ઘાત થાય, સુખની પ્રાપ્તિ ન થાય. તથા મિથ્યાત્વ અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતી કર્મની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાગ વાળો બંધ તેમજ બાકીની અઘાતી કર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે. આ તો આપણે જાણીએ છીએ, બરાબર છે. તો પણ જેવો મિથ્યાત્વ અનંતાનુબંધી સહિત કર્મબંધ થાય છે એવો કર્મબંધ હવે થતો નથી. ગુરુદેવ સમજાવે છે અહીંયા 555માં પાના ઉપર કે મિથ્યાત્વ અને અનંતાનુબંધીની ભૂમિકામાં જેવો બંધ થાય છે તેવો બંધ જ્ઞાનીને થતો નથી, અને તે અપેક્ષાએ તેને બંધ નથી એમ અહીં કહેવામાં આવ્યું છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં પણ કહે છે કે મિથ્યા શ્રદ્ધા ને અનંતાનુબંધી કસાય જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે. એ જ બંધનું અને સંસારનું મૂળ છે. આત્મા જ્ઞાની થયો ત્યાં અનંત સંસારનું બંધન રહ્યું નહીં, અને જે અલ્પબંધ છે એની કાંઈ ગણતરી કરી નથી. એને ગૌણ કરીને આ બધી વાત કરવામાં આવી છે. અલ્પબંધ છે એને ગૌણ કરીને એમ કહ્યું કે એને બંધ પડતો નથી. અને પછી પેલું ઉદાહરણ જે છે તે લેવામાં આવ્યું કે વૃક્ષની ડાળ કપાઈ જાય પછી પાંદડા લીલા કેટલો સમય રહે, એના લીલા રહેવાની અવધિ શું, થોડા સમયમાં એ પણ સુકાઈ જાય. એટલે કહે છે કે એને પછી પોષણ જેમ મળતું નથી ને પાંદડા સુકાઈ જાય છે, એવી રીતે આ મિથ્યાત્વ જાય છે, આની સાથે અનંતાનુબંધી જાય છે, પછી એ મિથ્યાત્વ આદિ નાશ પામી જતા એને બંધન છે પણ તેને પોષણ નથી. બંધન નાશ પામી જવા માટે જ છે, પોષણ નથી. મિથ્યાત્વ એ મોટું પોષણ આપનારું છે. કર્મબંધને પોષણ આપનાર કોઈ વાત હોય તો મિથ્યાત્વ છે. કૃપાળુદેવે મિથ્યાત્વ સંબંધી ઘણું કહ્યું છે કે મોહનીય એવું છે કે ઊંધા પાટા બંધાવે, એ જ બધા કર્મોમાં મુખ્ય છે, અને એ જાય એટલે બાકી બીજા બધા તો પછી જશે. એટલી વાત કૃપાળુદેવે કરી દીધી છે. માટે આ અધ્યાત્મ શાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની અજ્ઞાની હોવા વિશે જ પ્રધાન કથન છે. જ્ઞાની અજ્ઞાની હોવા વિશે પ્રધાન કથન એટલે કે જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની, જેને મિથ્યાત્વ ગયું છે એ જ્ઞાની, અને બીજા અજ્ઞાની કે જેને હજી મિથ્યાત્વ પડ્યું છે. એટલે એની પ્રધાનતાથી અહીંયા કથન કરવામાં આવ્યું છે. કહે છે કે અહીં તો જ્ઞાની અજ્ઞાની વિશે જ મુખ્ય કથન છે. અહીંયા અસ્થિરતાની વાત નથી. અસ્થિરતાની વાત તો પછી આવે. જે જ્ઞાની થયા છે એને પછી પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી થતી, એટલે પેલા ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે એનું લક્ષ્ય થતા એને જેવો ઉગ્ર પુરુષાર્થ થવો જોઈએ, સ્વરૂપમાં સ્થિરતા થવી જોઈએ, એવી સ્થિરતા નથી થતી. એ અસ્થિરતા એ પછી વાત છે, એની વાત હમણાં નથી. એટલે એની મુખ્યતાથી અહીંયા વાત નથી. અહીંયા તો જ્ઞાની અજ્ઞાની, જ્ઞાની અજ્ઞાની કહેતા શું કહેવું છે કે અહીંયા તો સમ્યક દ્રષ્ટિ અને અજ્ઞાની. સમ્યક દ્રષ્ટિ જે મિથ્યાત્વ રહિત થયા છે એની, અને અજ્ઞાની જેને મિથ્યાત્વ પડ્યું છે એના વિશેની વાત છે. એટલે એના વિશે મુખ્ય કથન કરવામાં આવ્યું છે. આ અધ્યાત્મ શાસ્ત્ર છે ને, એટલે અધ્યાત્મ શાસ્ત્રમાં એ રીતે વાત કરવામાં આવી છે. બાકી આપણે શાસ્ત્રમાંથી બધું જ સમજવાનું છે, બધી જ વસ્તુને જેમ છે તેમ સમજવાની છે. કેમ કે અસ્થિરતા છે એ પણ છેવટે દૂર કરવાની છે. મુનિ થશે તો પણ એને હજી એ અસ્થિરતા છે જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી એ શ્રેણી નહીં માંડી શકે, અને શ્રેણી નહીં માંડે તો એને કેવળ જ્ઞાન ક્યાંથી થશે, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થશે. એટલે પછી આખો પુરુષાર્થ જુદો છે. પછીનો જે પુરુષાર્થ જે છે એ આખો અંતરંગ સ્થિરતા માટેનો પુરુષાર્થ છે, અને પહેલા પુરુષાર્થ જે છે એ સમ્યક્ત્વનો પુરુષાર્થ છે. એમાં એને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો, એવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એનો પુરુષાર્થ છે. અને એ જેણે કર્યો છે એ જ્ઞાની છે, અને એ જેણે નથી કર્યો એ અજ્ઞાની છે. એટલે અધ્યાત્મ શાસ્ત્રમાં અહીંયા એની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. તો એમાં જ્ઞાની અજ્ઞાની હોવા વિશે જ મુખ્ય કથન છે. જ્ઞાની થયા પછી
જે કાંઈ કર્મ રહ્યા હોય તે સહજ જ મટતા જવાના. સહજ જ મટતા જવાના એટલે સહજ એની નિજરા થતી જવાની. કેમ કે એનો પુરુષાર્થ બરાબર થાય છે, જેમ થવો જોઈએ એમ જ થશે. જ્ઞાની થયો એટલે પછી શું બાકી રહે? શું કહ્યું કે જ્ઞાની થયા પછી અંદર ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ એક ચૈતન્ય માત્ર વસ્તુ છે એવું જેને અનુભવમાં આવ્યું છે, કે જેને ભગવાન આત્મા અનુભવ સહિત દેખાયો છે અને પોતાના સ્વરૂપને એને જાણ્યું છે અને અંશે ચારિત્ર પણ પ્રગટ થયું છે, એવા ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ એક ચૈતન્ય માત્ર વસ્તુ છે એમ જે જાણે છે એ જ્ઞાની છે. પણ અનંત કાળથી તેનું વેદન પહેલા એને હતું નહીં. એ દ્રવ્ય અપેક્ષાએ તો એવું જ હતું. શું? ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય માત્ર જ હતો, છે અને રહેશે. એ તો અનાદિનું એમ જ છે. પણ અનંત કાળથી એના તરફ લક્ષ ગયું ન હતું એટલે એનું વેદન ન હતું. અને હવે એનો અનુભવ થયો, એનું વેદન આવ્યું એટલે જ્ઞાની થયો. અનાદિથી તેને વિકારનું દુઃખનું વેદન હતું, પરંતુ દ્રષ્ટિ સ્વસન્મુખ થઈ અને સ્વસન્મુખ થતા હવે એને પોતાના સ્વરૂપમાંથી આવતું આનંદનું વેદન છે. એટલે હવે એનું પરિણમન પણ એવું થયું છે. એટલે કહે છે કે પરંતુ હવે સ્વસન્મુખ દ્રષ્ટિ થઈ છે અને એમ પરિણમન થતા અંતરમાં જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞેય. સ્વજ્ઞેય એટલે પોતે ભગવાન આત્મા પોતાનું જેવું સ્વરૂપ છે તે અનંત ગુણોનો પિંડ અને અનંત ગુણોનું જે પરિણમન છે એ એને અનુભવમાં આવે છે. એ સ્વજ્ઞેય પ્રભુ આત્મા હવે એને જણાયો છે. સ્વસન્મુખ થઈને પરિણમતા અંતરમાં જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞેય પ્રભુ આત્મા જણાયો છે. ત્યારે તેને હવે વિકારનું વેદન ખસી ગયું. પહેલા અનાદિથી એને વિકારનું વેદન હતું, વિભાવ ભાવે પરિણમન થતું હતું, દુઃખનું વેદન હતું. એ હવે ખસી ગયું અને નિર્વિકાર શુદ્ધ આનંદનું વેદન શરૂ થયું. અને એ રીતે એ જ્ઞાની થયો અને એમ એ જ્ઞાનમાં રમણતા કરે છે, જ્ઞાનમાં મસ્ત થાય છે, એમ એને નિર્જરા થાય છે. આ બધી વાત અહીંયા કરી છે. હવે તેને જ્ઞાનમય પરિણમન નિરંતર રહેતું હોવાથી કહે છે કે જ્ઞાની થયા પછી જે કાંઈ પહેલાના પૂર્વના જે કર્મ હતા, બાકી હતા, એ સહેલાઈથી સહજમાં એ ખરી જાય છે, મટી જાય છે. આગળ પાના નંબર 556 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા અનંત ગુણ રિદ્ધિથી સમૃદ્ધ પૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરેલો ભગવાન છે. ભગવાનનો અર્થ તો પહેલા પણ આપણે કર્યો છે. ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરેલો આત્મા ભગવાન છે. આવા સચ્ચિદાનંદ ઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ એની પ્રતીતિ થતા તે આત્માનો સ્વામી થઈ ગયો છે. હવે તેને વિકારની દ્રષ્ટિ અને વિકારનું સ્વામિત્વ રહ્યું નથી. એ વિકારનું સ્વામિત્વ નાશ પામી ગયું છે. તેથી પૂર્વના કર્મો કોઈ હજી પડ્યા છે, કોઈ મલિનતા પડી છે, કચરો પડ્યો છે, તો તે પોતાના સ્વરૂપની એકાગ્રતાના અભ્યાસ વડે અળવે અળવે એ બધું હટી જશે, ટળી જશે, ખરી જશે, જરી જશે, નાશ પામી જશે. આ વાત કરી એટલે કોઈએ કહ્યું કે હા એ વાત બરાબર, પણ એ બધું આ બહારનું છોડશે ત્યારે ને, એટલે કે આ સ્ત્રી પરિવાર એ બધું છોડશે ત્યારે એ બધું થશે ને. એમ કે એને ચારિત્ર્યના પુરુષાર્થને કઈ રીતે લીધો છે કે આ બધું બહારનું છોડે ત્યારે પછી એ તો બધું થશે ને. બધા કર્મોની નિજરા થશે તો એ બધું બહારનું બધું સ્ત્રી પુત્ર પરિવાર બધું છોડીને દીક્ષા લેશે ત્યારે ને. એમ કહેવાનો આશય એવો છે. એવો પ્રશ્ન કર્યો. ગુરુદેવ સમાધાન આપે છે કે બહારનું કોણ છોડે અને બહારનું શું છોડે? બહારનું બધું છૂટેલું જ પડ્યું છે. બહારનું ક્યાં એને પકડેલું જ છે? ભગવાન આત્માએ તો બહારનું કાંઈ પકડેલું છે જ નહીં. માત્ર માન્યતામાં એને પકડ્યું છે. માન્યતા તો બદલાઈ ગઈ છે. માન્યતા સમ્યક થઈ છે, સમ્યક શ્રદ્ધા થઈ છે. એટલે હવે બહારનું એને ક્યાં પકડાયેલું છે? બહારનું છોડવાનો પ્રશ્ન શું રહ્યો? બહારનું છૂટું જ પડ્યું છે. સમાધાનમાં ગુરુદેવ સમજાવે છે કે બહારનું કોણ છોડે અને શું છોડે? એ બધા પરને શું એને ગ્રહ્યા છે? ગ્રહ્યા નથી તો પછી છોડે ક્યાંથી? પરને હું છોડું છું એ માન્યતા જ મિથ્યાત્વ છે. પરને હું છોડું છું એનો અર્થ શું થયો? કે મેં પરને પકડ્યા હતા.
પરને હું છોડું છું એમ જયારે કોઈ કહે છે એનો અર્થ એ થયો કે પરને એને ગ્રહ્યા હતા, એટલે એ માન્યતા જ ખોટી છે. પરને એ પકડી શકતો નથી, ગ્રહી શકતો નથી, માત્ર એની માન્યતા જ એ કરે છે કે પર મારા છે. એ મિથ્યા માન્યતાને એને છોડવાની છે અને એ તો સમ્યક દર્શન થતા છૂટી જાય છે. એટલે પરને હું છોડું છું, પરને મેં ગ્રહ્યા હતા અને પર મારું હતું, એવી માન્યતાઓ બધી ખોટી છે, મિથ્યા છે. પરને ભગવાન આત્મા સ્પર્શતોય નથી, તો એને પછી પકડે, ગ્રહે, છોડે, આ બધું ક્યાંથી આવ્યું? કેમ કે પરના ગ્રહણ ત્યાગ આત્માને છે જ નહીં, એનો તો આત્માને અભાવ છે. અહીંયા 557માં પાના ઉપર બહુ સરસ વાત સમજાવી છે ગુરુદેવ. કે છે કે આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ એ નામની શક્તિ છે અને આ શક્તિના કારણે તે એટલે આત્મા પરના ગ્રહણ ત્યાગ કરે એવું છે જ નહીં. પરને ગ્રહે પણ નહીં અને ત્યાગ પણ કરે નહીં. પોતાનામાં પરનો જ્યાં ત્રિકાળ ત્યાગ જ છે, પોતાની અંદર પર વસ્તુ છે જ નહીં. પર વસ્તુનો ત્રણેય કાળે એમાં અભાવ છે, ત્યાગ જ છે. ત્યાં પછી ત્યાગ કોનો રહેવો, કોનો કરવો? મિથ્યાત્વ અને રાગને છોડ્યા એમ કહેવું, એ વાત આપણે એક રીતે કહીએ તો બરાબર છે, પણ એ પણ વ્યવહાર નહીંનું કથન છે. મિથ્યાત્વ અને રાગને છોડ્યા એમ કહેવું એ પણ વ્યવહાર છે. તો શું નિશ્ચય શું છે? તો કે પૂર્ણ આનંદનો નાથ પ્રભુ આત્મા જ્યાં દ્રષ્ટિમાં આવ્યો ત્યાં એ મિથ્યાત્વ ઉત્પન્ન જ થતું નથી. નિશ્ચય તો આવો છે, પોતે ભગવાન આત્મા નું લક્ષ્ય કરીને રહ્યો છે, પછી મિથ્યાત્વ ઉત્પન્ન જ થતું નથી. એટલે પછી વ્યવહારથી એમ કહેવાય કે એને મિથ્યાત્વ અને રાગને છોડ્યા, એમ એ મિથ્યાત્વને છોડ્યું કહેવામાં આવે છે. સ્વભાવનું ગ્રહણ થતા વિભાવ છૂટી ગયો, ઉત્પન્ન થયો નહીં. વિભાવ છૂટી ગયો એટલે વિભાવ ઉત્પન્ન જ થતો નથી. સ્વભાવનું ગ્રહણ થતા, સ્વભાવ ભાવે પરિણમન થતા હવે વિભાવ ઉત્પન્ન જ થતો નથી. એટલે પછી વ્યવહારથી એમ કહેવામાં આવે કે વિભાવને છોડ્યો, એટલે એમ એવો ઉપચાર કરવામાં આવ્યો છે. બાકી ખરેખર તો નિશ્ચયથી તો એમ છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે થયો છે, એટલે બીજું કાંઈ ઉત્પન્ન જ થતું નથી. એટલે વિભાવ ઉત્પન્ન જ થતો નથી, રાગ કે મિથ્યાત્વ કાંઈ ઉત્પન્ન જ થતું નથી. 34મી ગાથામાં પણ વાત આવે છે ને કે આત્માને રાગના ત્યાગનું કરતાપણું છે એ નામ માત્ર છે. આત્મા રાગનો કરતા થાય એમ કહેવું એ ખાલી કહેવા પૂરતું છે, એ તો નામ માત્ર છે. તો પછી આ બીજા બધા કુટુંબના અને ધનના અને એ બધાનો ત્યાગ અથવા તો એનું ગ્રહણ કરવું, એ બધાની તો વાત જ ક્યાં રહી? પોતે પોતાના વિભાવ ભાવ જે છે એનો પણ કરતા છે એમ જયારે કહીએ તો એ પણ નામ માત્ર છે. એ વાત 34મી ગાથામાં આવી ગઈ છે. તો પછી આ બીજા બધાનો કરતા ક્યાંથી થાય અને બીજાનો ત્યાગ કરવા વાળો પણ ક્યાંથી થાય? એ તો બધા પર પદાર્થો છે. આ ધન કુટુંબ બધું બીજા બધા તો પર પદાર્થ છે. તો એ ક્યાં એના છે? આત્મામાં ક્યાં છે કે એનો એ ત્યાગ કરે? પરનો તો સ્વદ્રવ્યમાં ત્રણેય કાળે અભાવ છે. કોઈ પરદ્રવ્ય સ્વમાં છે જ નહીં, પરંતુ અંદરમાં પૂર્ણ આનંદના નાથ પ્રભુ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન છોડીને અનંત કાળથી તે રાગ અને પુણ્ય પાપના ભાવ તે હું એવી પ્રતીતિમાં રહ્યો હતો. હવે તો એ જ્ઞાની થયો છે, અને જે જ્ઞાની નથી થયો તે હજી પણ એવી જ પ્રતીતિમાં રહ્યો છે. એવી પ્રતીતિમાં રહ્યો છે, રાગ અને પુણ્ય પાપના ભાવ એ હું, વર્તમાન પર્યાય તે હું, એવી પ્રતીતિમાં જે રહ્યો છે એ અજ્ઞાની છે. હવે એ જ્ઞાની થયો છે, એટલે હવે એને પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એવી પ્રતીતિ છે. પહેલા તે વિકારની ઝૂંપડીમાં વસેલો દરિદ્ર ભિખારી હતો, હવે એ જ્ઞાની થયો છે. અહીં બહારમાં મોટો અબજોપતિ શેઠિયો હોય પણ વિકારમાં વસે છે તો ભિખારી છે, દરિદ્ર છે. બહુ સુંદર વાત આજે તો સમજાવી દીધી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી